સાહેબ કેમ છો ભાઈ? સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ભાઈ. વાગી ગયા 10 ને પાછું જવાનું છે આપણે માટે. આપણા કાકા ભાઈ સવારમાં તેડવા આવી ગયા ને આપણા ભાઈ જો પાછળ આવેલા આવે છે ભાઈ. તમારો ભાઈ જે ઉઠ્યો છે ભાઈ 4 વાગ્યા લગી જાગતો. કેટલા વાગે? 4 વાગ્યા લગી. તો ચાલો ત્યાં ભાઈ કામકાજ છે થોડુંક, તો ફટાફટ નીકળીએ આપણે ભાઈ. બહુ જાજુ બધું કામ ભાઈ તમને કહેતો હતો ને. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. મિત્રો પહોંચી ગયા છે આપણે ફિલ્ડ ઉપર ને. જોવો તમે ભાઈ સાહેબ, જોરો થોરોથી થાળીઓ ધોવાનું કામકાજ ચાલુ છે ને. જો ભાઈ એટલા થપ્પા પડ્યા ને એ બધા ફરીદાને ધોવાના છે. આ બાજુ જો વાટકા ને એવું પડ્યું છે અને આ બાજુ થાળીઓમાં જો ભાઈ સાહેબ જો બધા કામે લાગી ગયા ભાઈ, જોરદાર રીતે ભાઈ. આ બાજુ જાઓ તમને જો આપણા કાકા ભાઈ, આપણા કાકા જો ભાઈ. ઓય કાકા હામું જોયો જરા ગમથા આમ. બાકી જોઈએ જો એટલી બધી થાળી હોય ભાઈ, આટલી ધોઈ નાખીએ અને હજી ભાઈ ધોવાનું કામકાજ ચાલુ જ છે. બાકી જોઈ લો તમે, તયેશ મેશ મસાવી દીધો હે આજ તો ભાઈ. જોઈ લો ટેસ્ટ તો હતું નતું કરી નાખ્યો હોય ને ભાઈ. તમને જોવા અહીંયા તો આટલો બધો એઠવાડો ગ્લાસ ને ચાસ ને ભાઈ વાત જવા દો તમે. બાકી હા તમે જોવો ભાઈ, અહીંયા તો કાંઈક જોરો સોરોથી ને કામ ચાલુ છે. તો ચાલો તમારો ભાઈ લાગી જાય ઘડે કામે. હમણાં મળીએ પાછા આગળ. હેલો, જો પ્રદીપભાઈ નો બ્લોગ અમે હાથમાં લઈ લીધો છે. જોઈ જો આ પ્રદીપભાઈ બહુ જ બિઝી છે એટલા માટે અમે સ્ટાર્ટ કરી દીધો છે. એટલો હે તમે જોવો ભાઈ, તમારો ભાઈ સવારનો નવરો નીકળ્યો ભાઈ. આવ્યો ને ત્યારનો ભાઈ આના ક્યારેક ક્યારેક કટકો લે છે. બાકી આમ જો કામ કામ ને કામ ભાઈ. હા જો પ્રદીપભાઈ, હા જોઈ જો હા એટલું બધું કામ છે તારી જો. અને હવે જવાનું છે મારે મઠ બાજુ. તો હવે પ્રદીપભાઈ સ્ટાર્ટ કરશે બ્લોગ ને. એમ મઠ બાજુ હાલ્યા જઈએ, ટાંકો ધોવાઈ જાય ને એટલે મઠ બાજુ હાલ્યા જઈએ. ચાલો તો ભાઈ સાહેબ આમ જો સરસ મજાનો નાસ્તો આવી ગયો. પેલા ફટાફટ નાસ્તો કરી લઈ. બાકી જોઈ દો તમારા ભાઈ ટાંકો બાકો ટીપણા બીપણા બધું વેસળે નાખ્યું ભાઈ. બરો બોલાવી દીધો હોય. પેલા ખાવાનું કરું નકર બ્લોગ બનાવવામાં રહીશ ને તાવડા બધા રહ્યા ને ઠૂસી જાય. તો ચાલો ફટાફટ ઠૂસી લો. હમણાં તો ધોતા ધોયા પણ ભાઈ સમજો કાઉન્ટર બાઉન્ટર બધું ધોઈ નાખ્યું. એક બે શૂટરો અમારા આમ છે, એક બે આ બાજુ છે અને એક બે ભાઈ આમ સેન્ડેડો લઈને ડખડે છે ભાઈ. બીજી બાજુ કાઉન્ટર ભેગા કરે છે. અને અમારા ભાણુભાઈ જો ઠેડા મગાઈ રહ્યા ભાઈ. ક્યાં પાણીની ડોલ ભરવાના ગાલાવાળા જો ભાઈ. બોરિયા બિસ્તર બાંધી લીધું ને ભાઈ. જોઈએ જો જોરો સોરોથી કામકાજ ચાલુ છે. હા સાચી મહેનત તો આવડા લોકોની જ છે ભાઈ. ની વાત જવા દે. બાકી જોઈએ જો આમ કુલર ભરે છે ને ગાડીઓ વાડીઓ ભાઈ. હમણાં તો બપોર પછી તો અહીંયા હતું નતું કરી નાખશે, હતું નતું બધું. બાકી કામકાજ તો ભાઈ જોરો ચોરોથી ચાલુ છે. આવું ભાઈ ના ભાઈ જો ભાઈ બ્લોગર થવાની તૈયારીમાં હે ભાઈ. ફૂલ સપોર્ટ આપી દેજો ભાઈ. બ્લોગ નાખતો જ રહે ક્યારેક ક્યારેક. અને આપણે તરફથી ભાઈ ફૂલ સપોર્ટ છે આપણા ભાઈ. 1 વાગવો આવી ગયો ને ભાઈ અમે જો કાઉન્ટર બાઉન્ટર બધું સાફ કરી નાખ્યો. અને જો આપણા ભાઈ સનેડો લઈને આવે છે. હવે બધાને જવાનું છે જમવા. કેમ કે ભાઈ ગાડીઓ 2-3 છે ને જવાવાળા જાજા છે. તો કીધું હાજી બીજી ગાડીઓ લઈ જાવી એની કરતા હા ને ભાઈ હારે ઓલું ખાલી સાનેડો લઈને બધા વૈયા જાય. બાકી આપડા ગાલાવાળા ભાઈ પોતે ને પાકું ને મારું. હા ભાઈ આપડા આનું કામ ભાઈ બહુ બેસ્ટ છે ભાઈ. અને આપડા કાકાએ જો ભાઈ ટ્રેક્ટર કોકનું ઉપાડ્યું છે. સાયું છે કે નથી? કાકો મારી દે ફ્રી કરીને જવાય દો આગળ એમના ભાઈ. આ ટુકડો જેનો હોય એનો ભાઈ ઉપાડવાનું હે ભાઈ. કેમ કે ભાઈ અમને નડે હે યાર, આવું ન ચાલે. જોઈએ તો ચાલો ઘરે દીધો ભાઈ. આ મૂકતા હશે કઈ જોઈએ તો. બાકી ઓલા ભાઈ બિચારા સાહેબ મૂકીને ગયા હતા ને આવડા ધક્કો મારીને આગળ ઠોકી દીધી. બાકી તો ભરગો ભાઈ ડો લઈ લાવો સનેડો લઈને. પહેલી વાર એને હાથમાં લીધો હે ભાદાએ સનેડો. જોયે જો તમે કઈ ઘટે જ નહીં. હાલો જવા દો. હા ભાઈ આકે તો આપણે ભાઈ હાલી ગયા જઈશું. પછી જોયે તો સુલતાન હાલો ભાઈ ખડકાઈ જાવ કાયમ કા ટોલીમાં. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. તો તમે ભાઈ સાહેબ બધા સનેડામાં ફિટ થઈ જાય ભાઈ ખરના. જોઈ લો ભાઈ સનેડાના કાર્યકરને ભાઈ બદલાય નાખ્યા. ભાદુ આજે હોય તો પછી વાયર બાડીમાં ઠોકાય એવો છે. જોઈ લો પછી હવે એ બ્લોક ચાલુ કરે ને એટલે હું બદલાઈ જાઉં. મઢે પૂગી ગયા આવીને ભાઈ જય ચામુંડમાની કોમેન્ટ મારી દેજો ફટાફટ. બાકી જોઈ દો શાનું બાકી જોરદાર. બાકી આ આરામ કરી લેવી કડી. ભાર્ગવભાઈ ડોન આવી ગયા છે. તો ચાલો ફટાફટ થોડોક આરામ કરી લઈ. બાકી જોઈએ તો હોઈ જાય ને ભાઈ બધા આવું બધું એ વાલા.
ના ભાઈ સાહેબ 2 વાગી ગયા ને પાછા ભાઈ ફિલ્ડ ઉપર આવી ગયા જોઈ લો તમે બધા કડીક મડીક જમીન કડીક આરામ કર્યો હતો ને પાછા આવી ગયા ભાઈ હવે ઠાળ્યું ને એવું બધું કામકાજ લૂકવાનું છે ને ભાઈ ગાલા વાળાનું એનું કામ પતાવે છે તો ભાઈ હવે થોડાક ગાલા કાઢવાના બાકી રહ્યા ને થોડાક વાસણ હારવાના બાકી રહ્યા હવે ફટાફટ અને બધું ભાઈ જ્યાં જ્યાંથી લાવ્યા નથી બધું નોખું કરીને ફટાફટ લાગી જાય કામે એટલે ભાઈ અને એમાં આપણા ભાર્ગવભાઈ સોડા લેવા ગયા ભાઈ સોડા લઈને આવે એટલે પહેલાં સોડાની ચુસ્કી મારી દેવી અને પછી ભાઈ હે ને ઠાળીઓ ને એવું કાયમ કે બધું હકેલ નાખ્યું પછી જાય કેમ કે આજ આપણા કાકાને ઘરે છઠ્ઠી અહીંયા જવાનું હોય સાંજે પેંડા ખાવા પેંડા લેવાય આપણે જવાનું અહીંથી ફોન આવ્યો હતો એમનો સાંજે જમવાય ત્યાં જવાનું છે કાકાને ઓલી બહુરો બોલાવવાનું છે આપણે તો ચાલો પહેલાં ફટાફટ હે ને ઠાળીઓ ને એવું કામ બતાવી પછી મળીએ આગળ ભાઈ સાહેબ સમજો ખતરનાક ટાળ આવી ગયો તમને બતાવું હા જો ભાઈ ખોટા ઢોંગ કરવા વાળા હે ને વ્યૂ આપી દે આપણને ભાઈ લાગી ઢાળ જો ભાઈ બહુ ખતરનાક ઢાળ હો મશીન હારા હારા પડી જાય હા જો તમે તો પકડીને બે જાય હલી ચલી નથી કરતા ખોટા ઢોંગ બહુ કરે આપણા લોકો વાંધો એ પણ તમારે બીજો કાંઈ વાંધો નથી પડતો બાજી આમ જો રસ્તા બસતા બાકી આથણીના છે હો બાજી એમાં કઈ એવું જ ન પડે ભાઈ એ વાંધો જા જો તમે ઢાળ અને ભાઈ ખતરનાક થાંભળાનું કામકાજ પૂરું થઈ ગયું ને ભાઈ હવે આપણે જવાનું પેંડા લેવા પેંડા લઈને તરત નીકળવાનું ઘરે આપણા કાકાના ભાઈ આવી ગયા 3-4 ફોન એની વાત આવો કેટલા પેંડા લેવાના 10 એ તાર છોકરાને છઠ્ઠી રાખ્યો હો વીરા હાલો ભાઈ બહુ લાંબો થઈ જાય બીજું કાંઈ નહીં ભાઈ સાહેબ જોવો જોરો સોરોથી સાપડી વણવાનું કામકાજ થઈ ગયું ચાલુ ભાઈ આજ બેર દીધા આપણા સરપંચને આજે તો ભાઈ આપણો વારો સડી ગયો હતો પણ આજ સરપંચનો વારો બાકી જોઈ દો બે જાય ને બધા લાઈનમાં આ એટલો લોટ ખૂટવાડવાનો હોય ના ભાઈ જો ગોઠવવાનું કરી દીધું હોય ચાલુ ભાઈ કામ છે એટલે પેલા કામ બતાવો ભાઈ દી હાથની ગયો અને તમારો ભાઈ ને મળેથી કેરનો વે હતો ને ભાઈ કામ કે જોરો સોરોથી ચાલુ હતું એટલે કાંઈ બ્લોગ ઉતારવાનો ટાઈમ મળવાનો હતો એ રહેલા છે ને સ્પીડ બાકી આ બધા રહ્યા ને સાપડી વાળા હે ભાઈ તમારે ક્યાંક મોટો મોટો પ્રસંગ હોય ને તો ભાઈ કોન્ટેક્ટ આપી દેજો સાપડી પર બનાવો જોરદાર જોઈ લો તમે એ ખરખું માપ જ નીકળે એમાં જરા આગું પાછું ન હોય તો ચાલો મારા વલામ મળી આગળ તો ભાઈ સાહેબ કાકાનો ઓલેથી સટ્ટીમાંથી કેનનો તમારો ભાઈ ઘરે વેયો હતો ને ભાઈ થોડુંક કામ હતું એટલે ભાઈ બ્લોગ ઉતારતા ભૂલી ગયો હતો ભૂલી નહોતો ગયો ભાઈ પણ કામ જ એવું હતું બ્લોગ ઉતારવાનો ટાઈમ જ નહોતો એટલે તમારા ભાઈને તો ભાઈ સટ્ટીનું બધું કામકાજ પૂરું કર્યું વાસણને એવું મૂક્યું ને તો ભાઈ 11:30 મૂકી તમારો ભાઈ ફાઇનલી ઘરે આવી ગયો તો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને ભાઈ જલ્દીથી મળ્યું છે એક નવા વિડીયોમાં અને ભાઈ ધાબા ઉપર હોવાની એક મજા આવે છે વાત આવે છે પવન એવો હોય ને ગોદડા ઉડી જાય પણ કાંઈ વાંધો નહીં તમારો ભાઈ હવે બ્લોગ એડ કરશે ને ભાઈ થોડુંક એડિટિંગ કરશે ને ત્યાં 1-1.5 વાગી જાય તો ચાલો ફટાફટ લાગી જાઉં હું કામે અને બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળે છે એક નવા વિડીયોમાં તાલે બાય બાય બધાને બાય 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 બાય.